તો નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે લજાઈની સુવર્ણ કહેવાય એવી ઢેડુકીમાં. અને અત્યારે અમે અહીંથી નીકળ્યા છે અમારી ટીમ આયરે. અમે અહીંથી નીકળ્યા તો અમે અહીંયા જોયું કે કોઈક લોકોએ અહીંયા હળગાવી દીધું છે. બરાબર, અમે અમારી ટીમ લઈને અહીંથી નીકળતા હતા બીજી રિસર્ચ માટે, અને ત્યારથી ધ્યાન અમારું અહીંયા ગયું. તો અહીંયા અમે જોયું કે આ જે જગ્યા છે ને આ કોકે હળગાવી નાખી. બરાબર, તો અહીંયા જે લોકો સંડાસ બેતા હશે આ જગ્યાએ, આ જેની ફેવરિટ જગ્યા છે, બરાબર, એના માટે, એના ન્યાય માટે કોણ લડશે? ક્યાં પકડ્યો માધર છો? અત્યારે હળગાવી નાખ્યું. કોઈક માણસ અહીંયા અંગવા આવતો હોય, કોકના પેટનો દુખાવો હળવો કરવા આવતું હોય અહીંયા, ઠીક હે સમરિયા, અને અહીંયા બેન અંગતો હોય અને ક્યાંથી કોઈક નીકળી જાય ને આ વાઈડ પાછળ રોજ બેહતો હોય અને વાઈડ અત્યારે કોઈક હળગાવી નાખી, તો એને ન્યાય કોણ અપાવશે? એને એ જ જગ્યા ફાવતી હોય ને અહીંયા જ બેને સંડાસ કરવું હોય, બરાબર, અને એ બીજી જગ્યાએ બેને એ સંડાસ કરી ન હોગે, ઉયા ન બહી શકે, ઉયા ન બહી શકે. અમુક લોકોને ફિક્સ જગ્યા હોય કે મારે અહીંયા જ બેવું છે ને મને અહીંયા જ ઉતરશે. બરાબર, વાત તો સહી. તો હવે એ લોકોના ન્યાય માટે અમે બધા અહીંયા એકઠા થયા છે. આપણે આ ભાઈ અમારે અહીંયા જરાક રિસર્ચ કરે છે કે આની અંદર શું ફોલ્ટ આવ્યો છે ને ક્યાંથી આવ્યો છે. એટલે ભાઈ, શું નામ છે ભાઈ તમારું? દિલીપ લવડે. અને અમારી ટીમના બીજા માણસ છે અહીંયા ઊભા છે, એ અહીંયા જરાક વાઇડનું રિસર્ચ કરે છે. ભાઈ, તમારું નામ શું છે ભાઈ? સતીશ મુઠમારે. બરાબર, અને અમારા અહીંયા થોડુંક દારૂની કોથળીનું નિરીક્ષણ કરે છે આ ભાઈ. આપણે શું નામ છે ભાઈ તમારું? રાજેન્દ્ર ભોલે. રાજેન્દ્ર ભવડે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બરાબર છે. અહીંયા આ કોક માણસ અહીંયા વાયડાડો હંતાઈને આ દારૂની પોટલીઓ પીતો હોય અહીંયા, બરાબર, એના ન્યાય માટે કોણ લડશે? તમે વિચારો જરાક, આ થોડી ગંભીર મુદ્દો છે આ. આમ કોકને વાયડું હળગાવી નાખવાથી કોકના પેટના 100 વર્ષ પહેલાનું લાકડું, બરાબર, તો અકબર રાજા આવ્યો છે હળગાવા. ये क्या पकड़ो माधर છો? આપણે અહીંયા એસપી સાહેબને બોલાવી લીધા છે. એસપી સાહેબ અહીંયા રિસર્ચ માટે આવી ગયા છે. અને આપણા પ્રદ્યુમન સાહેબ ક્યાં ગયા? પેલા પ્રદ્યુમન સાહેબ અત્યારે થોડાક વ્યસ્ત છે. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દે. ત્યાં લગીમાં આપણે નહીં સાહેબ, તમારો સીન નહીં લો. ત્યાં લગીમાં આપણે આપણી જે રિસર્ચ ટીમ છે એને જે એનાલિટિક્સ કર્યું અત્યાર લગી કે આ શેના કારણે આગ લાગી છે, તો આપણે આપણી ટીમનું જરાક મંતવ્ય લઈશું કે શું કારણથી આગ લાગી છે. તો સૌપ્રથમ તો પહેલાં તમારું નામ જણાવો. મારું નામ દિલીપ લવડે. દિલીપ સાહેબ, તમને શું લાગે આ આગ લાગવાનું કારણ શું છે? આ છગનાની જગ્યા હતી, ઓલી મગનાની જગ્યા હતી. છગનાની જગ્યાએ મગનો બેઠો તો આવડી વાઈડ હતી, અને તે મગને પીકીને આખી વાઈડ જ હળગાવી નાખી અને ગાયના મુવારા બની ગયા ને. બરાબર, એ કારણ હતું એમ ને? હા, એના સેમ્પલ મળેલા છે અમારા એસપી સાહેબ. બરાબર, એસપી સાહેબ હજી આપણે રિસર્ચમાં જ છે. એસપી સાહેબ અહીંયા જરાક રિસર્ચ કરી લે, ત્યાર પછી આપણને જવાબ આપશે શું છે. હા ભાઈ સાહેબ, તમારું શું નામ છે? મારું નામ રાજેન્દ્ર ભોલે. રાજેન્દ્રભાઈ, આપણે તમને શું લાગે આ અહીંયા આગ લાગવાનું કારણ શું છે? આગ લાગવાનું કારણ માત્ર એ જ છે કે સીઠાને શીરું થાય ને છગલાને મગનાને, એ માટે આગ લગાવી દીધી છે. મગન ને છગન એ ભાઈ અહીંયા હંગવા માટે બાજેલ છે એવી શક્યતા છે મને. બરાબર, તો એ ભાઈ ભોઈસ મારીને અહીંયા બાજવા હોવાનું મને ઉપરથી વાવડા આવેલા છે. હવે મારું કહેવાનું એટલું જ થાય છે કે તેમના માટે મગનને આપણે ન્યાય આપવો જરૂર છે. તેના માટે આપણે આગળ પ્રોસેસ કરવા વિનંતી. બરાબર સાહેબ, તમારું નામ શું? નામ જણાવો. સતીશ મુઠમારે. હા સતીશ સાહેબ, આપણે આ આગ લાગવાનું કારણ શું છે? તમને શું લાગે આગ કેમ લાગી હશે? આમાં બે હવા બેઠા છે ને, એને થોડુંક વહરું લાગ્યું છે કે આ ગુ આને કેવું આવું નીકળે, આને કેવું નીકળે. વહરું છે ને થોડું ગંધાણું ને, તે ઓલો કેક લાવ હું આગો વયો જાવ ગંધાયા તો ઓલે તો પાદ મારી તો વાળો ફરકી ગયો એનામાં. બરાબર, અરે દેવા, ये गड़बड़ है बाबા. તો આપણે એસપી સાહેબ અહીંયા જરાક રિસર્ચ કરે છે. એસપી સાહેબ, તમને શું લાગે? તમને શેની ગંધ ના આવે અહીંયા? એવું લાગે. એસીપી પ્રદ્યુમન સાહેબ આવી ગયા છે કામ બતાવીને. તો આપણે પ્રદ્યુમન સાહેબનું એકવાર આપણે મંતવ્ય લઈ લઈ કે આગ લાગવાનું કારણ શું છે. તો સાહેબ, કામ પતી ગયું તમારું? હાથ બાદ ધોઈ નાખો. તો હું મારું એક વાત એમ કરવાની છે તમને કે આગ લાગવાનું ખરેખર કારણ શું છે? તમને શું લાગે? મારા ખ્યાલથી હે ને મગનો છગનો હલવા આવ્યા હતા, એકાબીજાની જગ્યાએ હેરફેર થઈ ગઈ હતી ને એટલે ડબલું ઢોરી રહી, એમાં લપા હતી બધી, અને પછી એને ગાંડ લૂસવી પડી ધૂળથી.
એકવાર તમે જે ધૂળથી ગાયન લૂછે ને એનું મતલબ એ રહ્યો તો તમને ખબર પડી જાય કે આ આખી મેટર શું છે. एक तेरे को भी दुख है, इसको भी दुख है और मेरे को भी एक छोटा सा दुख है.